નમસ્કાર મિત્રો, ખોડલ છોરું ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે આપણો ગુજરાતી પવિત્ર એવો માસ ચૈત્ર માસ ચાલી રહ્યો છે। ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનું અનેરું મહત્વ છે। આપણામાંથી ઘણા લોકોને એ પણ ખબર નથી કે હકીકતમાં ઓખાહરણ શું છે અને ઓખાહરણનું સાચું મહત્વ શું છે। તો મિત્રો, આજથી આપણા 4 દિવસના વિડીયોના માધ્યમ દ્વારા, ઓડિયો માધ્યમ દ્વારા હું આપની સમક્ષ ઓખાહરણ રજૂ કરીશ। આજે ઓખાહરણ ભાગ 1। તો ચાલો આજે આપણે ઓખાહરણ સાંભળીએ। ઓખાહરણ કડવું 1। આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી, સુરીનર મુનિવર સર્વે કળાણા, તું કોણે ન કળા। તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખ રસના એક, સહસ્ત્ર ફેણા શેષ નાગનેમાં, તોય ન પામ્યો ભેદ। જાજુવા રૂપે ધરે જગદંબા, રહી નવખંડે વ્યાપી, મહા મોટા જડમુડ હતા, માં તેમની દુર્મત કાપી। ભક્તિ ભાવ કરી ચરણે લાગુ, માં આદ્ય શક્તિ જાણી, અમને સહાય કરવા તું સમરથ નગર કોટની રાણી। તું તારા ત્રિપુરા ને તોતળા, નિર્મલ કેશ રંગે રાતા, બીજી શોભા શી મુખે કહીએ, રચના બની બહુ ભાતે। હંસાવતી ને બગલા મુખી વહાણવટી તું માય, ભીડ પડે તમને સંભાળું, કરજો અમારી સહાય। માં સેવક જન તારી વિનંતી કરે, ઉગારજો અંબે માય। બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય, શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય। અબિલ ગુલાલ તણા હોય ઓચ્છવ, મૃદંગ ના જણકાર, સિંહાસને બેઠી જગદંબા અમૃત દ્રષ્ટિ જ્યોતિ। 16 શણગાર તે સજ્યા, માં નાકે નિર્મળ મોતી, ખીર અને મધ શર્કરા આરોગો અંબા માય। અગર કપૂરે તારું કરું આરતી, સેવક જન શિર નમાય। તું બ્રહ્માણી તું રુદ્રાણી, તું દેવાધિ દેવા, સકલ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા। માના શરણ થાય પ્રતિપાલન, પહોંચી મનની આશ, કુશળ ક્ષેમ રાખજો અંબે માં સર્વને, એમ કહે ત્રિપુરાદાસ। કડવું 2। હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદાર્થ પામું, વામું રે દુઃખ સકળ ક્લેવર, તણા રે દુઃખ સકળ વામું ક્લેવરના, સુણતા પાતક જાય। ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય, તાવ તર્યો એકાંતર્યો, ન ચઢે તેની કાય, ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્નમાય। પરીક્ષિત પૂછે કહો ને શુકજી, ઓખાનો મહિમાય, કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ। પ્રથમથી નવમ સુધી કહ્યા મને નવસ્કંદ, હવે દસમની કહી કથા, જેમ ઉપજે આનંદ। હરિએ વૃંદાવનમાં લીલા કીધો વાયો મધુરો વંશ, પ્રથમ મારી પૂતનાને, પછી પછાડ્યો કંસ। પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુરાણી, 16 સહસ્ત્ર શત આણી, તેમાં અષ્ટ કરી પથરાણી। તેમાં વડા જે રૂક્ષ્મણી, પ્રદ્યુમ્ન તેના તન, પ્રદ્યુમ્નના અનિરુદ્ધ કહીએ કર્મ, કથા પાવન। આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી જેતા તન, મરીચીના સુત કશ્યપ કહીએ, હિરણ્ય કશ્યપ સજન। વિષ્ણુ ભક્ત પ્રહલાદજી, તેને વહાલા શ્રી ભગવંત, પ્રહલાદ સુત વિરોચન, બળી રાય તેનું તન। બળી તણો સુત બાણાસુર, જેનું મહારુદ્ર ચરણે મન। એક સમય ગુરુજી શુક્ર આવ્યા, ત્યારે બોલ્યા વચન, અહો ગુરુજી કહો ને તપ મહિમાય, શુક્રવાણી બોલિયા તું સાંભળ ને જગરાય। 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન, મધુવનમાં જઈ તપ કરો, આરાધો શિવ ભગવાન। કડવું 3। રાય તપ કરવાને જાય છે, એ તો આવ્યો મધુવન માય રે, કીધું રાય નિર્મળ જડે સ્નાન રે, ધર્યું શિવજી કેરું ધ્યાન, રાય બેઠા છે આસન વાળી રે, કર જમણામાં જપમાળા ઝાલી રે, માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે, તોય આરાધે શિવ ભગવાન રે। રુધિર માંસ સુકાઈ ગયું રે, શરીર સુકા કાષ્ટવત સમ થયું, મહાતપીઓ કેમ નવ બોલે રે, તેના તપથી ત્રિભુવન ડોલે રે। વળતા બોલ્યા શંકર રાય, રે તમે સાંભળો ઉમિયાય રે, એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે। કોણ કહીએ જેનો બાપ રે,
તે તો માંડી બેઠો મહાજાપ રે. તમે કહો તો એને વરદાન આપું રે. કહો તો પુત્ર ગણીને રથ આપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુણો સુળ પાણી રે. દૂધ પાઈને ઉછેરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે. વેદ ભસ્માંગદનો લહ્યો રે, વરદાન પામીને પૂંઠળ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે, તેણે જાનકીનાથ સંતાપ્યા રે. માટે શિખામણ દીજે રે, ભોળા રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયાય રે. સેવા કરી ચડાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન ધન રે. જે કોઈ ચઢાવે બીલી પત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરીને વગાડે ઝાલ તાલ રે, તેને કરી નાખું ન્યાલ રે. નારી પાનીએ બુદ્ધિ તમારી રે, આપતા ન રાખીએ વારી રે. હું તો ભોળાનાથ કહેવાવું રે, હવે કપટીનાથ કેમ થાવું રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ, મૂક્યો બાણાસુર શિર હાથ રે. તું તો જાગ બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે, આપો શોણિતપુરનું રાજ રે. શિવ માંગુ છું વારંવાર રે, મને આપો કર હજાર રે. કર એકાકો એવી કીજે રે, 10 સહસ્ત્ર હસ્ત તણુ બળ દીજે રે. અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાણાસુરે પુત્ર કરી સ્થાપ્યો રે. કડવું ચોથું. વરદાન પામી વાળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય રે. વનના વાસી પશુ પંખી તે લાગ્યા બહિવાય રે. કાંઈ ન દીઠું સાંભળ્યું, જેમ સમીપ ચાલ્યું જાય રે. આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન, કૌભાંડ નામે રાય તણે દર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન, દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વીર, દેશ દેશના મહીપતિ જીત્યા કહેતા ન આવે પાર. સ્વર્ગ જઈને જીત્યા સર્વે દેવ નાઠા જાય, સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તણા કરમાય. જીતી સૂરજ પાછો વાળ્યો મળ્યા નારદ મુનિ, પ્રણામ કરીને પાય લાગ્યો તેણે સમે રાજન. ઓ નારદજી, ઓ નારદજી, ન થયું મારું કામ, એકે જોતો ન મળ્યો સ્વામી, પહોંચે મનની હામ. નારદ વાણી બોલિયા, તું સુણ બાણાસુર રાય, જેણે તુજને હાથ આપિયા તે શિવ શું કર સંગ્રામ. કડવું પાંચમું. કૈલાસ પર્વત પર જઈ રાજાએ ભેડી વાત, જળમાહી જેમ નાવ ડોલે તેમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરશી કડકડાટ બહુ થાય, તેણે સમે ઉમિયાજી મનમાં લાગ્યા રે બિહવાય. જઈને શંકરને ચરણે નમ્યા અહો શિવરાય, શાને કીજે બિહો પાર્વતી આવ્યો બાણાસુર રાય. શોણિતપુરનું રાજ આપ્યું ઉપર કર હજાર, વળી માંગવા શું આવ્યો છે અંધ તણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ, આપ આવ્યા મારી નજરે, ભૂંડા તું એ શું બોલ્યો ખોટી હથ આજ તેજ મેં. કડવું છઠ્ઠું. તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કરછેદન કરી તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાગું ચિંતા મુજને થાય, લે બાણાસુર જાહું આપું તુજને એક જ જાય. જ્યારે ધ્વજા એ ભાંગી પડશે ત્યારે તું એમ જાણજે, રીપુ ઉત્પન્ન થયો સાર વરદાન પામી બળ્યો બાણાસુર. શોણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન થાય, તેણે સમય ઉમિયાએ માંડ્યું અતિ રુદન. અહો શિવજી, જન મારો કેમ જાય, મારે નથી એકે બાળક તો કહાવલે શી થાય. મહારુદ્રવાણી બોલ્યા, લે આ મારું વરદાન, એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવા જાય. ઉમિયાજી નહવાને બેઠા વિચારો મનમાં, શિવના ઘર મોટા જાણીને રખી આવતું કોઈ, બાળક બાણે મેલું તે બેઠો બેઠો જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અધડ ધડ્યું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાણી ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટીને પરમ દિશે વિશાળ, શોભા તેની શું કહું હું કંઠે ગુગરમાળ. પહેલા કર્મ જળકમડ, બીજે મોદિક આહાર, ત્રીજા કર્મ ફરસી સોહે, ચોથે કર જપમાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત.
વામ અંગથી મેલ લઈને ઘડીક કન્યા રૂપ, શોભા તેની શી વાત કહું શુકદેવ કહે શુણભૂ. સેથો ટલડી રાખડી અંબોડે વાંકી મૂળ, કંઠ કપૂત અને કામની તેડે મોડા મોડ. કોથળી ફૂલની વેલણ ડાબલી રમતા નાના ભાત, કંકુ પાડો નાયળસડી તે આઈપો લઈને હાથ. પરીક્ષિતને શુકદેવ કહે છે, કુંવર કન્યા જે હરે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તે હરે. કડવું સાતમું. દેવી નાવણ કરવા બેઠા, નારદ આવ્યા ત્યાંય, બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જ્યાંય. નારદ ચાલી આવ્યા મધુવન તત કહેવ, ઓરે શિવજી નફટ બુંદી ટેવ. વનવગડામાં ભમતા હિંડો માથે ગાલો ધૂળ, આંખ ધતુરો વિજયા ચાવો વાળ્યો વાળો આંક. તમે રે વનમાં તપ કરો ને ઘેર હાલ્યું ઘર સૂત્ર, તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય, ગણપતિ વાણી બોલિયા આડી ધરી મહાકાય. અલ્યા જટિલ જોકી ભસ્મ ચોડી દી સંતો, આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ. વચન આવું સાંભળીને કોપિયા શિવરાય, લાતો ગડદા પાટું મૂકી આવ્યા ઘરની માય. ગણપતિનો ગળદો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખડભડવા લાગ્યું આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપિયા ચડી મનમાં રીસ, કોપ કરીને ત્રિશૂળ મેલ્યું છેદ્યું ગણપતિનું શીશ. માક્ષરવદી ચોથને દહાડે પુત્ર માર્યો, તરત તે દહાડાથી ચાલુ આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાય, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવે જ્યાં ઉમિયાજી નહાય, ઓખા બેઠી તી બારણે તે નાસી ગઈ ગરમાય. લમણ કોટડીમાં જઈને બેઠી મનમાં વાત વિચારી, ભાઈના કકડા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયા મન, નેત્ર ઉગાડીને નિરખ્યું ત્યારે દીઠા પંચવંદન. વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ, આંખ ભાંગ ધતુરો ચાવો નફટ બુંડી ટેવ. નહતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મન માહે, બે બાળકો મેલ્યા બારણે કેમ આવ્યા મંદિર માહે. છાની રહે તું પાપણી મેં જોયું પારખું બધું, આટલા દહાડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું. મુજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ, પાર્વતીજી તમે રાખ્યું સર્વ લૂંટી લીધું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જ્વાળ, કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી. કડવું આઠમું. વાડી વિના વેલડી ઝૂલે, વાછરું વિના ઝૂરે ગાય, બાંધવ વિના ઝૂરે બેનડી, પુત્ર વિના ઝૂરે માય. ધન ધાન્ય ને પુત્ર, પુત્ર જ આગેવાન, જે ઘર પુત્ર ન નીપજ્યો તેના સુના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભે અગ્નિ બળીશ, શિવ સાથી માર્યો ગણપતિ મારો પુત્ર ક્યાંથી મેળવીશ. વલણ બોલો હો બાળા રે, હો ગણપતિ બોલો હો બાળા, ઉમિયાજી કરે રુદન, હો ગણપતિ શિવરે શાને માર્યો. હો ગણપતિ શિવ પુત્ર વિનાની જેની માય, હો ગણપતિ તેની સંપત્તિ પણ ઘેર જાય. હો ગણપતિ તે તારણાથી હળવી થાય, ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન. હો ગણપતિ મેં તો આપ્યું હતું વરદાન, હો ગણપતિ પેલા નારદિયાનું કામ. હો ગણપતિ એ જુઠ્ઠા બોલો છે તેનું નામ, હો ગણપતિ એણે વાત કરી સર્વ જુઠ્ઠી. હો ગણપતિ હું તો તપથી આવ્યો ઉઠી, હો ગણપતિ મેં માર્યો તમારો તન. હો ગણપતિ આ ઊંઘ્યો શો ભૂંડો તન. હો ગણપતિ નંદી ભૃંગી મોકલ્યા તે પહેલે પાડે જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં તે શિર કીધો થાય. ગજનું મસ્તક લાવીને દડ ઉપર મેલ્યું નેટ, ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા અને કુંભ સ્થળ વરવા એના દાંત, આગળ એને સૂંઢ મોટી લાંબ્યા પહોળા કાન. દેવોમાં જાશે શું પોષાશે, અપાર મુજને દુઃખ, દેવતા સર્વ મેણા દેશે ધન પાર્વતીની કુખ. ત્યારે શિવજી બોલિયા સુણો વાત હે સતી, સુરીનર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ. કડવું નવમું. રૂપ ગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસણા પછી રૂપને કર્યા હજવાર. રૂપ તો આપ્યા શિવ નાગરા, કોઈ જુગે અવધૂત, ચતુરાઈ કીધી જે ચારણા વળી કોઈ રજપૂત. પુણ્ય વિના ધન ક્યાં કામ કો, ક્યાં કામ કો ઉદવ વીણ કુંભ. એદો વસ્ત કછું ન કામ કી, જેમ ગણપતિ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચતુરી, ગુણ ન દિયો લગાર, રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વીણ છો ભાર. કડવું દસમું.
પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ. કથા ગ્રંથ જે આરંભે, પ્રથમ ગણપતિ સમરે તે. સૌભાગ્યવંતી શણગાણ ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે. સોની સમરે ઘડતા ગાંઠ, પંથી સમરે જોતા વાટ. પંચવદનના દહેરામાય, પહેલો પૂજ્યા ગણપતિની થાય. એ વિના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય. ઉથલો શાને કાજે રૂવે, પાર્વતી શાને લોચન ચોળે. જેના ઘેર વિવાહ વાજન હશે, ત્યાં બેસશે ઘીને ગોળે રે. કડવું 11. ઓખા કહી ઉમિયાએ સાદ કર્યો બે ચાર. ત્યારે ઓખા આવી ઉભી, નિસરીને ઓરડીની બહાર. મરાવીને ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો તે સુધ મને નવ કહી. તે માટે તારું અંગ ગળજો લૂણે ખોજે કાય, જા દૈત્યના કુળમાં અવતરે જે એણી પેર બોલ્યા માય. ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા એ વાત અટંક, અપરાધ પાખે માત મારો આવડો શો દંડ. ઉમિયા કેમ મેં શાપ દીધો તે કેમ મિથ્યા થાય, દૈત્ય કુળમાં અવતરજે જે દેવ કોઈ વરી જાય. ચૈત્રના મીનારકમાં બાઈ તારો રે મહિમાય, ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય. ચૈત્ર માસના 30 દહાડા અન્ન અલોણું ખાય, 30 નહીં તો વળી 5 દહાડા પાછલા જે કહેવાય. 5 દિવસ જો નવ પાડે તો 3 દિવસ વિશેક, 3 દિવસ ન થાય તો કરવો દિવસ એક. એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજણ, અરણું ખાઈને અવની સુને. વળી એક ઉજ્જવળ અન્ન, દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું છે. પાર્વતી કહે પુત્રી તે સૌભાગ્ય ભોગવે તે. વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ, ગૌર્ય કરીને પુત્રી મહારી પુરુષ મન નિવાસ. શુકદેવ કહે રાજા સુણો, અહીં થયો એક પ્રહાર. હવે બાણાસુરની શીત ગત ગઈ, તેનું કહો વિસ્તાર. કહો વિસ્તાર એનો સુણો રાજાની વિધાર. હવે બાણાસુર ત્યાં રાજ કરતો શોણિતપુર મોજાર. કડવું 12. રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ, નિત્ય પડી રજવાડીને કર્યું ઝાક જમાડ. બાણાસુરને બારણે રાય મેળીએથી હેઠે ઉતર્યો, થયો પ્રાતઃકાળ. મુખ આગળ આડી ધરી સાવરણી તે સાથ. રાય બાણાસુર વળતો વધે મનમાં પામી દુઃખ, મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું રે મુખ. ત્યારે ચંડાલણી વળતી વધે સાંભળીએ રાય, તમે ઊંચ અમો નીચ છું મુખ કેમ દેખાડાય. ત્યારે બાણાસુર વળતો વધે સાંભળ રે ચંડાલણી નાર, સાચું બોલને કામિની નહીતર માર ઉઠાર. ત્યારે ચંડાલણી વળતી વધે સાંભળો રે રાજન, સાચું બોલું જેવો ઘટે તેવો દેજો દંડ. પ્રાતઃકાળે જોઈએ નહીં વાંજિયાનું વદન, તમારે કઈ છોરું નથી સાંભળો હો રાજન. કડવું 13. ચંડાળ તો કોઈ નથી રાય, દશવિધ ના કહેવાય. પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવ નહાય. બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ તેને કહીએ દુભે માત પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ પારકું ધન ખાય. પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન. છઠ્ઠો ચંડાળ તેને કહીએ કરમાયું વદન. સાતમો ચંડાળ તેને કહીએ નહીં તનિયાને તન. આઠમો નવમો ચંડાળ તેને કહીએ હરે પારકી નાર. દસમો ચંડાળ તેને કહીએ જે કરમનો ચંડાળ. કડવું 14. બળિયો બાણાસુર રાય પુત્ર માગવાને જાય, મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવ રીજ્યા શ્રી મહાદેવ, આપો ને આપો શિવજી પુત્ર એક ખેવ. ચિત્રકૂપ લહિયાને તેડ્યા કર્મ તણા જોનાર, પૂર્વ રાજા તો તું કહાવે વૈશ્ય તણો અવતાર. તારા ઘેર એક જ હતો લાડકવાયો બાળ, ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભૂપાળ. તુજ ભાણામાં જમવા આવ્યો વેગ તારો બાળ, માટીવાળા હાથ હતા બાળકને તે વાર. ત્યારે તુજને સાંખ્ય આવીને હાંકી કાઢ્યો બાળ, બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભોપાળ. બાળકને તો રીસ ચડીને નવ ગણ્યો કઈ તાત રે, તુજન પુતન વહાલો નથી માટી તું વાંચ્યો જન્મ રહેજે સાત રે. કડવું 15. ઉમિયા વાણી બોલિયા સુણ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન, મુજને ટાળો વાંચ્યું આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું માન, પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે મન કામ. વર પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય, બાણમતીને ગર્ભ રહ્યો તેનું કહું મહિમાય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય, વધામણિયા પરવરિયા તેનો કહું મહિમાય. શાણા છોડી તેડિયા જેની જન્મ પત્રિકા થાય, વિદ્યા બાળે કરી ગુરુજી બોલ્યા પોણી તેની વાત. પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય, તેની સામે રાશિ જોઈને નામ દરજો ઓખાય. ગ્રહવેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર, એથી તારા હાથનો વેગે ઉતારશે ભાર.
ત્યારે આકાશવાણી એવી થઈ, તું સાંભળને ખૂબ નિર્ધાર. એ પુત્રી ઈચ્છા વરને વર્ષે કુકારણ રૂપ કુમાર. જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર. ભાર ઉતારશે તુજ હાથનો, તુજ ઝટ માત્ર તેણી વાર. તે માટે તેડી પ્રધાન એણી પૂછે રે રાય. દેવ વચન મિથ્યા નવ થાય, તે માટે કરવો શો ઉપાય. રચો માળિયા સુંદર સાર, તે માટે કરો ઉપાય. ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયામાં. કડવું 16. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારજી, કહો કેમ પ્રગટ થઈ બેલી નારજી. ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી, કોઈ વિધિએ આવ્યા અસુરને ધામજી. ધામ આવ્યા અસુરને, તેણે કામ સૌ દેવના કર્યા. મન વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા. શુકદેવ કહે, શુણ પરીક્ષિત, અભિમન્યુ કુમાર. પ્રશ્ન તે પૂછ્યો, મને સંદેહ ખોલું નિર્ધાર. એકવાર દેવ પાતળે નાઠા બાણાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી, કહો અમ સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ છે બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કાં ધરો, બાણાસુર આવશે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો, હું જઈશ એને ઘર. સાંકડી સગાઈએ સૂતા થઈને કરાવું ભૂપની પેર. તેણે સમે પાતાળ આવ્યો બાણાસુર રાજન. તેને દેવે કરી દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળીએ, આપો મુજને બાળ. કન્યાદાન કુંવરીનું દઉં તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને, આ પુત્રી મૂકી વન. કાલે તેડીને તું આવજે, જાણે નહીં કોઈ જન. પ્રભાતે પ્રધાન આવ્યો, પુત્રી બેઠી જ્યાં. પુત્રી તો સમાધિ લઈને હરિ ધ્યાન ધરે છે. ત્યાં વાયુ દ્વારા તેણે રુધિયાને રૂંધ્યા શ્વાસોશ્વાસ. જમણા પગના અંગૂઠા ઉપર ઊભી રહી છે ખટમાસ. તે જોઈને પાછો વળ્યો, પછી પૂરણપણી પ્રધાન. ખટમાસ પૂરણ તપ થયું, ત્યારે ભગવાન પ્રધારે. માગ માગ કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ. ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ચડું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી, વર આપી ને વળ્યા હરિપ્રધાન. આવ્યો પુરી વિશે તે કૌભાંડ પુત્રી કરી. કુંવરી થઈ પ્રધાનની, તેનું પરાક્રમ કોઈ પૂછે નહીં. શુકદેવ કહે રાય, સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિની કથા. કડવું 17. ભાદરવે જે કરે હળોતરા, શત્રુ પાસે માગે ભીખ. જે ઘેર પુત્રી લાડકવાઈ, તેના મા બાપ માગે ભીખ. બાળો અગ્નિ બધું વન દેહ, છડે પર્વત કોરાય. અબડા રૂઠ જે કરે, મણી ધરે નવ કળાય. એટલો અંત ન લીજીએ, જો ઈચ્છીએ કુશળ ક્ષેમ. નગર થકી એક જોજન, રાજાએ મહેલ રચાવ્યો સાર. કોખ બારીને અટારી, તેનો કહેતા ન આવે પાર. મસ્તક મણી મોતીએ જડ્યા, માહે પિરોજના ઘાટ. હૈશાળા છે હિંચવા, હિંડોળા ખાટ. દિવસ માસ ને વરસ ગયા, કન્યા મોટી થાય. ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગનમાય. 1.25 લાખ જોધા રખવાડે મેલ્યા છે રાજન. એમ કરતા ઓખાબાઈનું આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો તો નવ મીંચો લોચન. ઓખા કેરા માળિયામાં રંગે રંચ ભગવાન. શોણિતપુર પાટલ ભણું, રાય બાણાસુરનું નામ. ઓખા તેની પુત્રી કહીએ, કોરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોગઠા, ઘડી એકમાં પાટ. નાના વિધિની રમત રમે, ઘડીએ ખિંડોળે ખાટ. ઘડી એકમાં ઢીગલી પોતિયા, રમતની હોડાહોડ. હિંડોળે હિંચવાને કાજે, રેશમ કેરી તોડ. ધમધમ ઘૂઘરા ગાજે, ઘૂઘરડીનો ઘોર. નાના વિધિનું ગાણું ગાતા, મધુરની કડી શોર. રમે જમે આનંદ કરે, પહેલા મંગળ ગાય. જોબનવંતી થઈ છે ઓખા મંદિર માળિયામાં. કડવું 18. જોબનિયું વધ્યું રે, ઓખા નાનકડી રે લોલ. મારે જોબનિયાની જાય બેની, ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સૈયર મારી બેનડી રે લોલ. મારો મૂરખ પિતા કઈ જાતો નથી રે લોલ. બોલી ઓખા વળતી વાણી, સાંભળી બેનડી રે લોલ. મારો જાય કન્યા કાળ, વર જોતો નથી રે લોલ. મારા જોબનિયાનો લટકો દહાડા ચાર છે. ટાણે રે મળશે પણ વાણે નહીં મળે રે લોલ. કડવું 19. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી કહેવાય. તેને કન્યા દાનને કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાય. ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય છે નવ. એમ કરતો વળી વચમાં આવી પડે કાંઈ વાંક. મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આણો વાંક. એમ કરતા વર્ષ જાય રે 12 વાર પૂરા થાય. પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાય. કડવું 20. ચિત્રલેખા એણી રે પોલી, સાંભળ સહિયર વાત. તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત. તારે કાજે પરણાવે છે દાય રાયના હાથ.
તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ આવે ને ઓખાય, વચન સાંભળી ઓખા વળતી ત્યોથી રે ચાલી. તાત આપો આજ્ઞાય તો શંભુ પૂજવા જવું, બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચર્યું. ઘેલી પુત્રી એમ ન કહીએ, બેસી રહો મંદિર માય, ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા ચાલ્યા પોતે તેણી વાર, ચિત્રલેખા સહિયર મારી ઉપાય કરવો સાર. કડવું 21મું. ઓખા તારે શ્રવણે ઝબુકે ઝાલર રે, ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે, ઓખા તું તો હંસીની ચાલે ચાલ રે, ઓખા તારે ચણિયો ચોળીને ચુંદડી રે, ઓખા તારે બાએ બાજુ બંધ રે, ઓખા તારું મુખડું પૂનમ ચંદ રે, ઓખા તારો તેજ તણો નહીં પાર રે, તને વર્ષ થયા 10-12 રે, તારે પાલવીને મુકુર વાજતા રે. કડવું 22મું. હારે બેની તારે વિછુવા, કર કંકણ મુદ્રિકા હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. સેથો ટેલડી રાખડી નયને કાજે કુમળ કુંગ આડ, પુરુષ વિના પહેરે પ્રમાદા તેને ધીક પડ્યો અવતાર. બાઈએ તોડી નાખ્યા હાર રે, આ તું લે તારા શણગાર રે, હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢું ઘાટડી રે, બાણાસુર મારો બાપ રે, કોણ જન્મના પાપ રે, નહીં પરણાવે બાપ, નહીં જોવા દઉં વાટડી રે. તો મિત્રો, આપણા આ વિડીયોમાં આપણે કડવું 1 થી કડવું 22 સુધીની ઓખાહરણ સાંભળી છે. કડવા 23 થી અમારા આગલા વિડીયોના અંદર તમને ઓખાહરણ સાંભળવા મળશે. જો તમને અમારી આવી જ રસપ્રદ વાર્તાઓ સાંભળવામાં રસ હોય તો અમારી ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય ભોળાનાથ.